મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશન વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત એલસીબી પોલીસે સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક કારને ઝડપી પાડી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક સફેદ ઇકો સ્પોર્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. ત્યારે આ માહિતીના આધારે પોલીસે લુણાવાડા સંતરામપુર હાઈવે પર નસીકપુર ગામના 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 1525 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹2,54,285 છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ ₹10,64,285નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે લુણાવાડાના વાંસિયા તળાવ વિસ્તારના 26 વર્ષીય તોસીફ હનીફભાઈ ભિસ્તીની ઝડપી પાડી આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.